નમસ્કાર. ધોરણ 6 સામાજિક વિજ્ઞાન પ્રકરણ 4 ભારતની પ્રારંભિક રાજ્ય વ્યવસ્થા. અનુવૈદિક કાળમાં 16 મહાજનપદોનો ઉલ્લેખ કયા ગ્રંથમાં થાય છે? ઓપ્શન છે ઋગ્વેદ, મહાભારત, અંગુત્તર નિકાય કે પછી ઉપનિષદ. તો સાચો જવાબ છે અંગુત્તર નિકાયની અંદર 16 મહાજનપદોનો ઉલ્લેખ આપણને જોવા મળે છે. મહાજનપદ કાળ દરમિયાન મુખ્યત્વે કઈ 4 રાજ્ય શક્તિઓ વચ્ચે સત્તા માટે હરીફાઈ ચાલી? ઓપ્શન છે મગધ, કૌશલ, પંચાલ અને અવંતી, મગધ, કૌશલ, વત્સ અને અવંતી, મગધ, મલવ, કૌશાંબી અને અવધ કે પછી મગધ, કુરુ, ગાંધાર અને અવંતી. તો સાચો જવાબ છે મગધ, કૌશલ, વત્સ અને અવંતી આ 4 રાજ્યો વચ્ચે સત્તા માટે હરીફાઈ ચાલી હતી મહાજનપદોના સમયગાળા દરમિયાન. નીચેનામાંથી કયું મહાજનપદ અંતે સૌથી શક્તિશાળી રાજ્ય તરીકે ઉભરી આવ્યું? ઓપ્શન છે કૌશલ, વત્સ, મલવ કે પછી મગધ. તો અહીં જવાબ આવશે મગધ. અંતે મગધ સૌથી શક્તિશાળી રાજ્ય બને છે જનપદોની વચ્ચે હરીફાઈની અંદર. અંગુત્તર નિકાય કયા ધર્મનો ગ્રંથ છે? જૈન ધર્મ, હિન્દુ ધર્મ, બૌદ્ધ ધર્મ કે આદર્શ ધર્મ? અંગુત્તર નિકાય. તો જવાબ આવશે બૌદ્ધ ધર્મનો ગ્રંથ છે. અંગુત્તર નિકાય અનુસાર 16 મહાજનપદ પૈકી કયું મહાજનપદ રાજકીય અને આર્થિક મહત્વ માટે જાણીતું હતું? કુરુ, મગધ, અસ્મક કે અંગ? તો સાચો જવાબ છે મગધ રાજકીય અને આર્થિક મહત્વ માટે પ્રસિદ્ધ હતું. 16 મહાજનપદોના સમયગાળામાં વત્સ મહાજનપદનું રાજધાની શહેર કયું હતું? વત્સની રાજધાની કાશી, ચંપા, કૌશાંબી કે પછી શ્રીવસ્તી? તો રાઈટ આન્સર છે કૌશાંબી. વત્સની રાજધાની હતી કૌશાંબી. મગધ રાજ્યનો પ્રારંભિક શાસક કોને માનવામાં આવે છે જેણે મગધને વધુ શક્તિશાળી બનાવ્યું? બિંબિસાર, અશોક, અજાતશત્રુ કે પછી ચંદ્રગુપ્ત? પ્રારંભિક શાસક મગધને શક્તિશાળી બનાવનાર. તો રાઈટ આન્સર છે બિંબિસાર. મગધ, કૌશલ, વત્સ અને અવંતી મહાજનપદોની હરીફાઈ ના મુખ્ય કારણો કયા હતા? તો ઓપ્શન છે ધાર્મિક વિવાદ, આર્થિક સમૃદ્ધિ અને રાજકીય સત્તા, વિદેશી આક્રમણ કે વાણિજ્ય અને વેપારના મુદ્દાઓ. ચારેય વચ્ચે હરીફાઈનું મુખ્ય કારણ. તો આર્થિક સમૃદ્ધિ અને રાજકીય સત્તા મુખ્ય કારણ હતું જેના લીધે આ ચારેય રાજ્યો વચ્ચે સતત હરીફાઈ થતી રહેતી હતી. મહાજનપદ શબ્દનો અર્થ શું થાય છે? મોટો કબીલો, નાનું ગામ, એક મોટું રાજ્ય કે એક ધાર્મિક સંસ્થાન? તો મહાજનપદ શબ્દનો અર્થ થાય છે એક મોટું રાજ્ય. અવંતી મહાજનપદનું મુખ્ય શહેર એટલે કે રાજધાની કઈ હતી? ઉજ્જૈન, પાટલીપુત્ર, રાજગૃહ કે પછી કાશી? તો અવંતી મહાજનપદની રાજધાની હતી ઉજ્જૈન. તો આટલે વિડીયો પૂરો થાય છે. જો તમને યોગ્ય લાગે તો આ જ પ્રકારના વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવા વિનંતી. ધન્યવાદ.